चलो स्टार्ट करिए। स्टैंडर्ड 12 चैप्टर 11 त्रिपरिमाणीय भूमिति और 11.2 स्वाध्याय। चलो एनी अंदर पेलो दाखलो है, पेलो दाखलो है 11.2 पूछा छी। ओके, पेलो दाखलो है एनी अंदर 3 रेखाओनी दिक् कोसाइन आपी है। એટલે આ દિક્ કોસાઇન છે, આ દિક્ કોસાઇન છે, દિક્ કોસાઇન છે, એવી 3 રેખાઓ પરસ્પર લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે। રેડી? એટલે ત્રણેય રેખાના નામ આપી દઈએ। ધારો કે કઈ રેખા એલ ની દિક્ કોસાઇન આ કહીએ તો રેખા એલ ની દિશા નક્કી થઈ શકે, એને સદિશ એલ કયો ચાલે। દિશા જે છે દિક્ કોસાઇન એટલે રેખાની દિશાનો એકમ સદિશ। આપણે દિશામાં તો કોઈ પણ સદિશ ચાલશે। તો અહીંયા સદિશ એલ બરાબર તમે શું લખી શકો? તો અહીંયા લખી શકાય 12/13। ઓકે, ચાલો -3/13 અને -4/13। રેડી? રેખા બીજી એક રેખાનું નામ આપી દઈએ, રેખા એમ ની દિશા, એને સદિશ એમ તમે કયો। ઓકે, એ પણ આપણી પાસે છે 4/13 પછી 12/13। ઓકે, અને 3/13 રેખા એન, હજી એક રેખાનું નામ, એની દિશા સદિશ એન વડે દર્શાવીએ। ચાલો 3/13 -4/13 અને 12/13। આ ત્રણેય રેખાઓ પરસ્પર લંબ છે એવું મારે બતાવવાનું છે, એટલે કે ખૂણો 90 અંશનો બને છે। તો સૌથી પહેલાં શું કરાય, લંબ માટેની આપણને વાત તો ખબર છે કે બેયની દિશા વચ્ચેનો ડોટ ગુણાકાર લ્યો એટલે આપણને ખબર પડી જાય। સદિશ એલ ડોટ સદિશ એમ લેવામાં આવે તો શું સ્થિતિ થાય જુઓ જઈને। સદિશ એલ અહીંયા આપણી પાસે છે 12/13 -3/13 -4/13 ડોટ 4/13 12/13 અને 3/13। ચાલો ડોટ ગુણાકાર આપણને આવડે છે, આ બેનો ગુણાકાર 12 × 4 એટલે કેટલા થાય 48 અને અહીંયા 13 નો સ્ક્વેર પછી -12 × 3 એટલે 36 અને 13 × 13 એટલે 13 નો સ્ક્વેર એમ લખી શકાય, -4 તેરી 12 અને 13 × 13 એટલે 13 નો સ્ક્વેર લખી શકાય। ચાલો સરસ વાત છે, લસા આવશે 13 નો સ્ક્વેર, અહીંયા 48 થાય -36 અને -12। ઓકે, આ 48 માઇનસ છે અને આ +48 0 ના છેદમાં 13 નો સ્ક્વેર બરાબર 0। ડોટ ગુણાકાર 0 આવ્યું તો બે સદિશ લંબ થાય, એટલે કે બેયની દિશા પરસ્પર લંબ છે એનું અર્થઘટન કે રેખાઓ લંબ છે। અહીંયા સ્પષ્ટ તેથી લખી શકાય સદિશ એલ ડોટ સદિશ એમ બરાબર 0 મળે છે અને તેથી એલ લંબ એમ થાય। રેડી? હવે આ જ રીતે શું કરવું પડે, અહીંયા સદિશ એમ ડોટ સદિશ એન લેવાય, શું મળે છે જોવાય 4/13 પછી 12/13 અને 3/13 ડોટ ચાલો 3/13 પછી -4/13 અને 12/13 સાદું રૂપ આપો તો અહીં સ્પષ્ટ ખબર પડે। 4 તેરી 12 13 નો સ્ક્વેર -48 13 નો સ્ક્વેર +36 13 નો સ્ક્વેર। જો લસા 13 નો સ્ક્વેર લ્યો આમાં પણ મજા આવે એવી વાત થઈ ગઈ। જો 12 -48 +36 ઓકે, આ 0 થઈ ગયું, 0/13 નો સ્ક્વેર એટલે 0। તેથી આપણને એ ખબર પડી સદિશ એમ ડોટ સદિશ એન બરાબર 0, તેથી આપણને ખબર પડે એમ લંબ એન છે। રેડી? હવે ફાઇનલી શું કરી શકાય, હા સદિશ એલ ડોટ સદિશ એન લઈ જવાય, ખબર પડે આપણને। ચાલો 12/13 -3/13 -4/13 ડોટ સદિશ એન એટલે 3/13 -4/13 અને 12/13। ઓકે, સાદુરૂપ આપો તો અહીંયા શું થશે 36 ના છેદમાં 13 નો સ્ક્વેર
માઇનસ માઇનસ પ્લસ 12/13 સ્ક્વેર ગુણાકાર કરીએ છીએ અનુરૂપ ઘટકનો 48/13 સ્ક્વેર 13 સ્ક્વેર તમે લસા લ્યો એટલે અહીંયા 36 + 12 - 48 ઓકે બરાબર 0 આવે છે એટલે સદિશ એલ ડોટ સદિશ એન બરાબર 0 આવ્યું તેથી કહી શકાય એલ લંબ એન છે એનું અર્થઘટન કે ત્રણેય રેખાઓ પરસ્પર લંબ છે ત્રણે ત્રણ છે ને જો અહીંયા જુઓ જઈને એલ અને એમ પરસ્પર લંબ છે એમ અને એન પરસ્પર લંબ છે અને એન અને એલ પરસ્પર લંબ છે ત્રણેય રેખાઓ પરસ્પર લંબ છે રેડી ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછી બીજો દાખલો છે બીજા દાખલાની અંદર શું છે તો કે આ બે બિંદુમાંથી પસાર થતી અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા લંબ છે એવું બતાવવાનું છે ઓકે તો હમણાં આપણે આગળ બતાવ્યું હતું એ જ રીતે આ બિંદુને એ કહી દો 1 -1 અને 2 બીજું બિંદુને બી કહી દો 3 4 અને -2 રેડી હવે ખરેખર તમે જુઓ અહીંથી આવું ન લખો તો ચાલે ઓ એ સદિશ એટલે બિંદુ એનો સ્થાન સદિશ શું થાય એ તમને ખબર છે 1 -1 અને 2 ઓ બી સદિશ એટલે કે બિંદુ બીનો સ્થાન સદિશ આ બિંદુ બી હોય તો એનો સ્થાન સદિશ સદિશ બી કહેવાય અને 3 4 -2 થાય ઓકે તો આપણે ક્લિયર કરી શકાય આ રેખા એ બી બે બિંદુમાંથી પસાર થતી રેખા મળે અવકાશની અંદર અને એની દિશા શું થશે એ બીની દિશા રેખા એ બીની દિશા બરાબર સદિશ એલ તમે વડે દર્શાવો તો આવી રીતના મળે સદિશ એ બી આ રેખાની દિશા થઈ ગઈ તો સદિશ એ બી કેવી રીતના મળે તો કે સદિશ બી માઇનસ સદિશ એ બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ એટલે કે 3 4 -2 -1 -1 2 રેડી તો અહીંયા 3 -1 એટલે 2 આવશે 4 -1 એટલે 5 થાય -2 એટલે -4 થાય ઓકે હવે બીજા બે બિંદુમાંથી પસાર થતી રેખાની વાત કરીએ એક બિંદુને સી કહી દે 0 3 2 ઓકે અને ડી બિંદુ કહી દઈએ 3 5 અને 6 તો બિંદુ સી હોય તો તમે આ સદિશ ઓસી એટલે કે બિંદુ સીનું સ્થાન સદિશ એને સદિશ સી વડે દર્શાવી શકો અને એ છે 0 3 2 ઓકે અને સદિશ ઓડી એટલે બિંદુ ડીનો સ્થાન સદિશ એને સદિશ ડી વડે દર્શાવી શકો 3 5 6 કોઈ વાંધો નથી તો રેખા સીડીની દિશા શું થશે આ રેખાની દિશા એને ધારો કે આપણે સદિશ એમ વડે દર્શાવીએ તો સદિશ સીડી દ્વારા મળે સદિશ સીડી કેવી રીતના મળે ડીનો સ્થાન સદિશ માઇનસ સીનો સ્થાન સદિશ ચાલો ડીનો સ્થાન સદિશ છે 3 5 6 માઇનસ સીનો સ્થાન સદિશ છે 0 3 2 ઓકે 3 - 0 એટલે 3 5 - 3 એટલે 2 6 - 2 એટલે 4 ઓકે તો તમે સ્પષ્ટ અહીં જોઈ શકો છો આ તમને રેખા એબીની દિશા મળી છે ઓકે અને આ તમને રેખા સીડીની દિશા મળી છે હવે બંનેનો ડોટ ગુણાકાર કરીએ લંબ છે એવું સાબિત કરવું છે તો બંનેનો ડોટ ગુણાકાર કરીએ એટલે અહીંયા આપણે કરીએ સદિશ એલ ડોટ સદિશ એમ શું મળે છે આપણે જોઈએ ચાલો 2 5 -4 2 5 -4 ડોટ ચાલો 3 2 4 3 2 4 ચાલો અહીંયા 6 + 10 -60 ઓકે ખૂબ સરસ વાત છે 0 તેથી ફાઇનલ થઈ સદિશ એલ ડોટ સદિશ એમ બેની દિશાનો ડોટ ગુણાકાર 0 આમે કહી શકો સદિશ એલ લંબ સદિશ એમ અને તેથી સ્પષ્ટ કહી શકાય કે રેખા એ બી લંબ રેખા સીડી કારણ કે આ છે સદિશ એલ છે એ રેખા એ બીની દિશા છે અને સદિશ એમ છે એ રેખા સીડીની દિશા છે બંને લંબ આવે છે એનું અર્થઘટન કે બંને રેખાઓ પરસ્પર લંબ છે આ લંબનો સંકેત છે એકદમ સહેલા દાખલાઓ છે રેડી દૂર કરી નાખું ફાઇનલ ચાલો એના પછીના દાખલાની વાત છે જો ત્રીજો દાખલો છે તો એની અંદર પણ આપણને બે બિંદુમાંથી પસાર થતી રેખા અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખાઓ આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને સમાંતર છે એવું કીધું છે આગળના દાખલાની અંદર લંબ સાબિત કરવાની વાત હતી તો સૌથી પહેલાં આ બે બિંદુને આપણે નામકરણ કરી નાખી A 4 7 8 બીજું બિંદુ B કહી દઈએ ચાલો
2 3 4 ઓકે અહીંયા આ સદિશ OA એટલે કે બિંદુ એનો સ્થાન સદિશ 4 7 8 એ જ રીતે સદિશ OB એટલે બિંદુ B નો સ્થાન સદિશ એને આપણે કહી દઈએ 2 3 4 ઓકે તો રેખા AB ની દિશા ચાલો રેખા AB ની દિશાને સદિશ L વડે દર્શાવો તો સદિશ AB થાય રેડી સદિશ AB એટલે B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ સહેલી વાત છે B નો સ્થાન સદિશ છે 2 3 4 માઇનસ A નો સ્થાન સદિશ છે 4 7 8 સાદુરૂપ આપો -2 3 - 7 એટલે -4 4 - 8 એટલે -4 આ આપણને રેખા AB ની દિશા મળી ઓકે હજી તથા બિંદુ C બરાબર આપણે -1 -2 અને 1 અને બિંદુ D છે 1 2 5 આનું અર્થઘટન સ્પષ્ટ અહીંયા આપણે કરી શકશી OC સદિશ એટલે બિંદુ C નો સ્થાન સદિશ બરાબર તમે -1 -2 અને 1 આમ કહી શકો OD સદિશ એટલે કે બિંદુ D નો સ્થાન સદિશ સદિશ D દ્વારા દર્શાવી શકાય 1 2 અને 5 ઓકે અમારે આ રેખા CD ની દિશા શોધવી છે ચાલો રેખા CD ની દિશા અહીંયા આપણે સદિશ M વડે દર્શાવીએ તો કેવી રીતના મળે આમ સદિશ CD વડે ઓકે ચાલો એટલે D નો સ્થાન સદિશ માઇનસ C નો સ્થાન સદિશ D નો સ્થાન સદિશ અહીંયા 1 2 5 માઇનસ -1 -2 અને 1 આવી રીતના સાદુરૂપ માઇનસ માઇનસ પ્લસ થઈ 1 + 1 એટલે 2 2 માઇનસ 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 પ્લસ થઈ જાય 2 એટલે 4 અને 5 - 1 એટલે 4 આ સદિશ એમ થઈ રેડી હવે જુઓ જીને અહીંયા સદિશ L બરાબર -2 -4 અને -4 છે આ નામ લખી શકાય -1 2 4 4 આમ લખી શકાય હા અને 2 4 4 એટલે તો સદિશ એમ છે તો આવું થયું ખરેખર જો સદિશ L બરાબર -1 અને આ સદિશ M આવું છે અને આનું અર્થઘટન શું થાય આનું અર્થઘટન શું થાય રેખા L તથા M ની દિશા સમાન છે અરે બે સમાન દિશામાં છે રેડી પણ અહીંયા L અને M ની જગ્યાએ તમે રેખા AB અને રેખા CD વાપરી શકો જુદા જુદા બિંદુઓ છે ને જો આવું થાય છે ને એનું અર્થઘટન સ્પષ્ટ કરી શકાય શું કે આ બે સમરેખ સદિશો છે કેમ કેમ આમ થાય ને સમરેખ સદિશો માટે સદિશ B બરાબર લેમડા સદિશ A થઈ તો સદિશ A અને B સમરેખ થઈ મગજમાં આવે છે તો અહીંયા જોવો જઈને તમને શું અહીં મળે છે તો કે અહીંયા તમને અહીંયા સદિશ L બરાબર લેમડાની જગ્યાએ -1 છે સદિશ M એનું અર્થઘટન સ્પષ્ટ આપણે કરી શકીએ શું સ્પષ્ટ કરી શકીએ સદિશ L તથા સદિશ M શું થાય સમરેખ સદિશો છે એટલે કે બેની દિશા સરખી અથવા તો પરસ્પર વિરુદ્ધ હોઈ શકે અહીંયા -1 છે એટલે આપણને ખબર પડે કે બેની દિશા વિરુદ્ધ છે રેખા AB તથા રેખા CD સમાંતર રેખાઓ છે શા માટે એવું લખી શકાય કારણ કે રેખા AB ની દિશા સદિશ L છે અને રેખા CD ની દિશા સદિશ M છે અને આ સમરેખાઓ છે આકૃતિ દોરીને તો આપણને પરફેક્ટ દાખલો થઈ ગયો છે પણ ખબર થોડીક વધારે પડે તો ચાલો ને એવું કરીએ એમાં શું વાંધો છે આવી રીતના સમાંતરની વાત છે બે ભિન્ન બિંદુ આપ્યા છે એક ધારો કે બિંદુ A છે ને એક બિંદુ અહીંયા B છે અહીંયા C બિંદુ રાખીએ અને અહીંયા D બિંદુ રાખીએ રેખા AB ને રેખા CD આમ તો જુઓ AB ની દિશાને સદિશ L વડે દર્શાવું છું ત્યારે સદિશ L બરાબર માઇનસ સદિશ M આવે છે એટલે આની દિશામાં આવશે સદિશ M તો એનું અર્થઘટન કે આ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે પણ રેખા તો બંને બાજુ હોય ને સદિશ L અને સદિશ M ને સમરેખ સદિશો કહેવાય અને એનું અર્થઘટન થાય કે બંને રેખાઓ એકબીજાને સમાંતર છે જુદા જુદા બિંદુ આવે છે આની ખરેખર પરફેક્ટ કસોટી કરવી હોય તો શું કરવું પડે આ બંનેની દિશાનો ક્રોસ ગુણાકાર લેવાય શૂન્ય સદિશ આવે તો તમને ખબર પડી જાય કે કાં તો રેખાઓ સંપાતી હશે ને કાં સમાંતર હશે પછી આવું કરી શકાય સદિશ AC લેવાય સદિશ AC અને L નો ક્રોસ ગુણાકાર કરાય
એ શૂન્ય સદિશ આવે તો આપણને ખબર પડે કે આ બિંદુ એ અને સી બે એક જ રેખા ઉપર છે, કારણ કે તો જ આને સમરેખ થઈ. અને જો આમ હોય જુદી જુદી રેખા ઉપર હોય તો સદિશ એસી અને રેખા એલ ની દિશા સદિશ એલ વચ્ચેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય નહીં. આ દાખલો અહીં પૂરો થઈ ગયો છે. આપણને સમજાયો છે કે સદિશ એલ અને સદિશ એમ પરસ્પર વિરુદ્ધ દિશા છે, એટલે કે સમરેખ આવે છે, એટલે રેખા એબી અને રેખા સીડી સમાંતર છે. પણ પરફેક્ટ કસોટી કરવી હોય ને તો તમારે ખરેખર શરૂઆત અહીંથી કરે. આ બધું લખાઈ ગયા પછી જો આ આકૃતિના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, દિશા તો શોધવી જ પડે બેયની. અહીંથી આગળ વધીએ છો, આ દૂર કરી નાખીએ છીએ, આ દૂર કરી નાખીએ છીએ. કસોટી શું કરાય? રેખા સમાંતર છે, બંને રેખાઓ સંપાતી છે, છેદક રેખા છે કે વિષમતલીય છે. આની કસોટી તમારે કરવી હોય તો શું કરાય? સૌથી પહેલાં તમારે બેયની દિશાનો ક્રોસ ગુણાકાર, એટલે સદિશ એલ ક્રોસ સદિશ એમ મેળવાય. ચાલો સદિશ એલ ક્રોસ સદિશ એમ મેળવો એટલે અહીંયા આપણને ક્લિયરલી ખબર પડે આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. રેડી? સદિશ એલ છે એ -2 -4 અને -4 આ 2 4 4. ઓકે, તો તમે જુઓ આઈ કેરેટ અહીંયા સાદુરૂપ આપો તો -16 +16 -જે કેરેટ સાદુરૂપ આપો તો -8 અને +8 પ્લસ કે કેરેટ ચાલો સાદુરૂપ આપો તો -8 +8 એનું અર્થઘટન 0 આઈ કેરેટ -0 જે કેરેટ +0 કે કેરેટ અને એનું અર્થઘટન તમને ખબર પડી 0 0 0 એનું અર્થઘટન તમને ખબર પડી શૂન્ય સદિશ આવે છે. તો બેયનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ આવે તો બંને રેખાઓ કાં તો સંપાતી હશે ને કાં સમાંતર. નોટ ઇક્વલ ટુ 0 આવે તો કોષ્ટક આપણે જોયું હતું, નોટ ઇક્વલ ટુ 0 આવે તો છેદક રેખા અથવા તો વિષમતલીય. પરફેક્ટ કસોટી કરી છે. હવે શું કરવાનું તો કે હવે તમારે અહીંયા સદિશ એસી શોધવાનું, એટલે સદિશ એસી પણ શોધી લઈશ. અહીંયા શોધી લઉં સીનો સાઇન સદિશ એનો સાઇન સદિશ. સીનો સાઇન સદિશ છે આપણી પાસે તો કે હા સીનો સાઇન સદિશ છે આપણી પાસે -1 -2 અને 1 માઇનસ એનો સાઇન સદિશ છે આપણી પાસે તો કે હા 4 7 8. તો સાદુરૂપ આપો, ચાલો અહીં સાદુરૂપ આપો. -1 -4 એટલે -5 આવે છે, -2 -7 એટલે -9 આવે છે, 1 -8 એટલે -7 આવે છે. રેડી? હવે વાત એવી છે કે તમારે આ એસી સદિશનો ક્રોસ ગુણાકાર સદિશ એલ સાથે કરવાનો. હવે તમે સ્પષ્ટ જુઓ, જો સમાંતર હશે તો એસી સદિશ અને સદિશ એલનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય નહીં. શા માટે ન થાય? કારણ કે ભિન્ન દિશાઓ છે બે સદિશ. જો બંને સદિશ સમરેખ હોય તો જ બેયનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય. ક્લિયર? અને એવું ત્યારે જ થશે કે જો સી બિંદુ છે આ રેખા ઉપર હોય, આમ એસી સદિશ દોરો અને આ રેખાની દિશા એલ અને બંને સમરેખ સદિશો થાય તો એવું પોસિબલ છે. રેડી? તો હું કામ કરું, આ બેયનો ક્રોસ ગુણાકાર શોધી લઉં, હમણાં આપણને ખબર પડી જશે. રેડી? આકૃતિ દૂર કરી નાખું છું કારણ કે એ આપણને ખબર પડી ગઈ છે કે આવી રીતની રચના થતી હશે. ઓકે, તો આ બેયનો ક્રોસ ગુણાકાર શું મળે છે જોઈ લઈએ. ચાલો બરાબર, આને આમ લખી શકાય આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. ઓકે, એસી સદિશ છે આપણી પાસે -5 -9 -7. ઓકે, અને સદિશ એલ છે આપણી પાસે -2 -4 -4. ઓકે, ચાલો આઈ કેરેટ ચાલો અહીંયા 9 × 4 36 + 36 થાય, માઇનસ પ્લસ પાછું માઇનસ 7 ચોક 28 જે કેરેટ ચાલો સાદુરૂપ અહીંયા 5 ચોક 20 -7 દુ 14 પ્લસ કે કેરેટ ચાલો કહેજો 20 -9 દુ 18. તો સાદુરૂપને અંતે આપણને શું મળે છે? અહીંયા જો 36 - 18 એટલે 8 આઈ કેરેટ, પછી અહીંયા -6 જે કેરેટ, અહીંયા +2 કે કેરેટ. એનું અર્થઘટન આપણને મળે છે 8 -6 અને 2. અને આ તો શૂન્ય સદિશ તો નથી, અને તેથી આપણે સ્પષ્ટ કહી શકીએ. શું કહી શકીએ? રેખા AB તથા રેખા CD સમાંતર રેખાઓ છે. આખી કસોટી આપણે કમ્પ્લીટ કરી. પહેલાં દાખલો તો પૂરો થઈ ગયો તો એમ કહો તો વાંધો નથી, કારણ કે ભિન્ન બિંદુઓ છે, પણ આની અંદર તો આપણે બતાવી હોત દીધું. રેડી? ચાલો એના પછી આગળ વધીએ. ચોથો ક્વેશ્ચન, આ બિંદુમાંથી પસાર થતી અને સદિશને સમાંતર રેખાનું સમીકરણ. ક્લિયર છે? કોઈ વાંધો નથી. આ બિંદુને એ કહી દઉં 1 2 3 રેખા છે, બિંદુ એમાંથી પસાર થાય છે એટલે બિંદુ એનો સ્થાન સદિશ
એને સદિશ એ વડે દર્શાવી શકાય 1 2 3 આવી રીતની વાત છે. એટલે આમ રેખાનું સમીકરણ જોઈશ મારે, આ રેખા એલનું સમીકરણ, એના ઉપર બિંદુ એક એ છે અને અહીં એક સદિશ આપ્યો છે, એની દિશા આપણને આપી છે સોરી આ સદિશને સમાંતર. એટલે અહીં ક્લિયર હું કહી શકું ને, શું કહી શકું, રેખા એલ ની દિશા શું થાય, સદિશ એલ બરાબર આપ્યું સી લખો 3 2 અને -2. આ સદિશને સમાંતર એટલે રેખાની દિશા છે એ આ સદિશની દિશા જ કહેવાય ને, રેડી. અને રેખા છે એ કે બિંદુમાં જ પસાર થાય છે, તો કે બિંદુમાં જ પસાર થાય છે અને દિશા મળી ગઈ. સદિશ સમીકરણ ઇઝીલી મળી ગઈ. શું સદિશ સમીકરણ થાય, સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ, કે બિલોંગ્સ ટુ આર. ઓકે ચાલો, સદિશ આર બરાબર સદિશ એ અહીંયા લખી નાખો 1 2 3 પ્લસ કે સદિશ એલ છે 3 2 -2, કે બિલોંગ્સ ટુ આર. આ રેખાનું સદિશ સમીકરણ છે. જુઓ, રેખાનું સમીકરણ મેળવવાનું મળી ગયું. રેડી. કાર્તેજીય સમીકરણ કીએ મેળવવાનું, તો રેખાનું કાર્તેજીય સમીકરણ આમ થઈ શકે. રેખાનું વધારાની વાત કરીએ, કાર્તેજીય સમીકરણ તો એ સ્વરૂપ કેવું હોય ખબર છે તમને, તો કે હા x - x1 છેદમાં L1 બરાબર y - y1 છેદમાં L2 બરાબર z - z1 છેદમાં L3. હવે ખરેખર આ છે ને આ બિંદુ એ x1 y1 z1 હોય, અરે અને દિશા છે ને એને આપણે શું કહી શકતા હોય, L1 L2 L3 જાઓ. તો તેથી આપણને મળે x - x1 એટલે 1, L1 એટલે 3 બરાબર y - y1 એટલે 2 અને L2 એટલે 2 છે, z - z1 એટલે 3 અને L3 એટલે -2 છે. આ કાર્તેજીય સમીકરણ પણ મળી ગયું. આ સદિશ સમીકરણ છે અને આ કાર્તેજીય સમીકરણ છે. હવે કાર્તેજીય સમીકરણ આપ્યું હોય તો એના ઉપરથી રેખા પરનું બિંદુ નક્કી થઈ શકે. 1 2 3 બિંદુ નહીં આમ થાય, કમ્પેરિઝન કરી શકે. જો આમાંથી આમ તો મૂક્યા છે અને આ રેખાની દિશા તો અહીંયા હોય 3 2 -2. સદિશ સમીકરણ હોય તો અહીંયા આ સદિશ એ છે એ રેખા પરનું બિંદુ છે અને આ સદિશ એલ છે એ રેખાની દિશા છે. સહેલું છે, દાખલો પૂરો છે, સમજાય છે? ઓકે, નેક્સ્ટ ચાલો એના પછીની વાત છે, જેનો સ્થાન સદિશ આ હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને આ દિશાવાળી રેખાનું સદિશ અને કાર્તેજીય સમીકરણ તમારે શોધવાનું છે. જો આગળના દાખલાની જેમ જ થશે. શું કીધું છે, જેનો સ્થાન સદિશ આ હોય એવા બિંદુમાંથી પસાર થતો, એટલે બિંદુ એ આપ્યું છે એનો સ્થાન સદિશ તમને કીધો છે. બિંદુ એનો સ્થાન સદિશ એટલે કે સદિશ એ તમને આપ્યો છે. જો શું આપ્યું છે, તો કે 2i કેરેટ - j કેરેટ પ્લસ 4k કેરેટ. ઓકે, એટલે સદિશ એ બરાબર તમને આપ્યું છે 2 - 1 4. ઓકે, અને રેખા એલની દિશા આપી છે. રેખા એલની દિશા, કારણ કે આ બિંદુમાંથી રેખા પસાર થાય છે અને આ દિશાવાળી રેખાનું કીધું છે અને સદિશ એલ વડે દર્શાવીએ છીએ રેખાની દિશાને. એટલે i કેરેટ છે એટલે 1 + 2j કેરેટ અને -k કેરેટ આવી રીતની વાત છે. રેખા એલનું સમીકરણ, રેખા એલનું સમીકરણ આવડી જાય ને હવે તો, કારણ કે બે વસ્તુ છે આપણી પાસે. ઓકે, સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ, કે બિલોંગ્સ ટુ આર. ઓકે, સદિશ આર બરાબર સદિશ એ અહીં લખો 2 - 1 4 પ્લસ કે સદિશ એલ લખો અહીંયા 1 2 - 1 કે બિલોંગ્સ ટુ આર. આ સદિશ સમીકરણ થઈ ગયું. કાર્તેજીય સમીકરણ લખી નાખી. ચાલો, રેખાનું કાર્તેજીય સમીકરણ તો આવું થાય ને, x - x1 ના છેદમાં L1 બરાબર y - y1 ના છેદમાં L2 બરાબર z - z1 ના છેદમાં L3. ઓકે, આ છે x1 y1 z1. આપણે બિંદુ એ પર્ટિક્યુલર કહી તોય વાંધો નથી. પર્ટિક્યુલર આ બિંદુ આમ એ બરાબર અહીંયા તમે 2 - 1 4 અને બરાબર તમે x1 y1 અને z1 કહો તો કોઈ વાંધો નથી. અને અહીંયા રેખાની દિશા છે એને આપણે L1 L2 L3 કહેતા હોય.
તો x માઇનસ x1 એટલે 2 છે અને L1 એટલે 1 છે બરાબર y માઇનસ y1 એટલે -1 છે અને L2 એટલે 2 છે બરાબર z માઇનસ z1 એટલે 4 છે અને L3 એટલે -1 છે. આમને રાખી દો તો ચાલે. હજી કોઈને અહીંયા y માઇનસ માઇનસ +1 આમ લખવું હોય તો લખી શકે. z -4/-1 ચાલે. આ રેખાનું કાર્તેજીય સમીકરણ એકદમ સહેલા દાખલાઓ છે. છઠ્ઠો દાખલો ચાલો. આ બિંદુમાંથી પસાર થતી એટલે એ બિંદુ આપ્યું છે આપણને -2, 4 અને -5 આવું બિંદુ આપ્યું છે આપણને. આ બિંદુમાંથી રેખા પસાર થાય છે એટલે રેખા L અહીંયા ડ્રો કરીએ. આ રેખા L એ બિંદુમાંથી પસાર થાય છે. રેડી? અને એક રેખા તમને આપી છે. એ રેખાનું નામ કહી દઉં છું. એમ નામ આપી દે x + 3/3 બરાબર y -4/5 બરાબર z + 8/6. જો આને હજી આમ લખો તો આમ આપણા પ્રમાણિત સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરે. x -3 આમ લખાય, +3 છે ને /3 y -4/5 અને અહીંયા આમ લખાય z -8/6. તો આમાંથી આના પરનું બિંદુ મળે એને સદિશ b કયો એના પરનું બિંદુ. તો એ થાય -3 આમ ગોતી શકાય 4 અને -8 અને આની દિશા એને ધારો કે સદિશ m વડે તમે દર્શાવો. આ રેખા એમની જ બધી વાત આપણે કરીએ છીએ તો એની દિશા થાય 3, 5 અને 6. હું કીધું છે તો કે આ બિંદુ એમાંથી પસાર થતી અને રેખા એમને સમાંતર, એ રેખા એમ છે એને સમાંતર રેખાનું સમીકરણ એટલે એલનું સમીકરણ શોધવું છે. એલ રેખા છે એ એમને સમાંતર છે એટલે અહીંયા આપણે આવું લખી શકીએ. રેખા એલ એ બિંદુ એમાંથી પસાર થાય છે તથા એમને સમાંતર છે. તો મારે કઈ રેખાનું સમીકરણ શોધવાનું છે તો કે એલનું, કારણ કે એવું જ કીધું છે બિંદુમાં પસાર થતી ને આ રેખાને સમાંતર રેખાનું સમીકરણ શોધો. તો હવે એલ માટે બિંદુ તો આ છે જ પસાર થતું. રેખા એલ છે એ બિંદુ એમાંથી પસાર થાય છે એનું અર્થઘટન એના પરનું બિંદુ તો છે જ ને. તો મારે ફક્ત શું જોઈ રેખા એલની દિશા. તો રેખા એલની દિશા શું થઈ? રેખા એલની દિશા બરાબર રેખા એમની દિશા. રેખા એમની દિશા કારણ કે બંને રેખાઓ સમાંતર છે એટલે બેની દિશા સરખી થાય. રેખા એલની દિશા સદિશ એલ વડે દર્શાવો તો રેખા એમની દિશાને સદિશ એમ આપણે કીધું છે અને એ આપણી પાસે છે ભાઈ 3, 5 અને 6. ઓકે ડન, બધું મળી ગયું. તો રેખા એલનું સમીકરણ કેમ મળે? આમ સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ કે બિલોંગ્સ ટુ આર. ઓકે સદિશ આર બરાબર રેખા પરનું બિંદુ આપ્યું છે -2 એટલે એનો સ્થાન સદિશ થાય. આમ ઓએ સદિશ એટલે કે બિંદુ એનો સ્થાન સદિશ -2, 4 અને -5. ચાલો -2, 4 અને -5 પ્લસ કે અને દિશા આપણને મળી છે અરે 3, 5, 6 સદિશ 3, 5, 6. ઓકે કે બિલોંગ્સ ટુ આર. આ સમીકરણ થઈ ગયું. જો કાર્તેજીય સમીકરણ કીધું છે, સદિશ સમીકરણ લીધું આપણે. કાર્તેજીય સમીકરણ મેળવવું હોય તો શું કરી શકાય તો કે આને તમે x1, y1, z1 કહી શકો. આને તમે L1, L2, L3 કહી શકો. ચાલો કાર્તેજીય સમીકરણ પણ લખી નાખીએ. કાર્તેજીય સમીકરણ હશે તો જ લખી શકાય. x માઇનસ x1 આ x1 છે -2 L1 એટલે 3 છે બરાબર y માઇનસ આ y1 છે 4 અને L2 એટલે 5 છે બરાબર z માઇનસ આ z1 છે z1 બરાબર -5 છે અને L3 એટલે 6. તો કાર્તેજીય સમીકરણ આવું મળે x + 2/3 y - 4/5 અને z + 5/6. લ્યો કમ્પ્લીટ. રેડી? ચાલો નવમો પ્રશ્ન ગણીએ. તો એની અંદર બે બિંદુ આપ્યા છે. એક બિંદુ એ કહી દો 3, -2, -5 અને બીજું બિંદુ બી કહી દો 3, -2 અને 6.
આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. આ રેખાનું સમીકરણ શોધવું છે. તો મારે રેખા પર કોઈ પણ એક બિંદુ જોઈએ, આમાં તો બે બિંદુ છે, ચિંતાની વાત નથી. અને રેખાની દિશા જોઈ, તો રેખાની દિશા તો તમે વ્યાખ્યાયિત કરી શકો સદિશ AB દ્વારા. ઓકે, તો અહીંયા આમ OA સદિશ એટલે કે બિંદુ એનો સ્થાન સદિશ એટલે કે 3 -2 -5 આમ લખી શકાય. અને બિંદુ B નો સ્થાન સદિશ એને સદિશ B વડે દર્શાવો, વાંધો નથી. 3 -2 અને 6. ઓકે, અને હવે શું કરવાનું છે તો કે રેખા AB ની દિશા હા આમ દર્શાવો. એ અને બી બિંદુમાંથી પસાર થતી રેખાને આપણે આમ દર્શાવી શકાય. રેખા AB ની દિશા શું થશે? બરાબર, સદિશ AB થાય. સદિશ AB લખો એટલે B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ આમ લખવું પડે. ઓકે, B નો સ્થાન સદિશ આપણી પાસે છે 3 -2 અને 6 માઇનસ A નો સ્થાન સદિશ છે આપણી પાસે તો કે હા 3 -2 અને -5. ચાલો 3 - 3 0, -2 - +2 એટલે 0, 6 - +5 એટલે 11. આ સદિશ AB મળી ગયું. અને સદિશ AB ને આપણે સદિશ L વડે દર્શાવી શકીએ. રેખા L કયો તો દિશા. તો ચાલો રેખા AB નું સમીકરણ શું થાય તો કે સદિશ R બરાબર સદિશ A પ્લસ K. અહીં સીધું જ સદિશ AB લખો તોય ચાલે, અહીં સદિશ L લખો તોય ચાલે, અને અહીં સદિશ B માઇનસ સદિશ A લખો તોય ચાલે. બધું એકનું એક છે. જો B માઇનસ સદિશ B માઇનસ સદિશ A એને સદિશ AB કહેવાય, સદિશ L કહેવાય, કોઈ ફેર પડતો નથી. કારણ કે અહીંયા દિશા લખવાની હોય છે રેખાની સદિશ સ્વરૂપે. ક્લિયર? K બિલોંગ્સ ટુ, ચાલો મૂકી દો. સદિશ A આપણી પાસે છે 3 -2 અને -5. ઓકે, 3 -2 -5 પ્લસ K અને સદિશ B માઇનસ સદિશ A આવે 0 0 11. K બિલોંગ્સ ટુ આ સદિશ સમીકરણ. સદિશ અને કાર્તેજીય સમીકરણ બે કીધું છે. આ સદિશ સમીકરણ છે. કાર્તેજીય સમીકરણ આપણને કીધું છે. કાર્તેજીય સમીકરણ કીધું છે ને તો તમે અહીંયા આને કહી દો x1 y1 z1. ઓકે, આને કહી દો x2 y2 અને z2. તો કાર્તેજીય સમીકરણ શું થાય? કાર્તેજીય સમીકરણ x માઇનસ x1 નીચે શું આવશે? x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 ના છેદમાં y2 માઇનસ y1, z માઇનસ z1 ના છેદમાં z2 માઇનસ z1. ચાલો, તેથી x માઇનસ x1 એટલે અહીંયા 3 છે. રેડી? બરાબર, હવે બધું લખી નાખી. y માઇનસ y1 એટલે -2 છે. બરાબર, z માઇનસ z1 એટલે -5 છે. અહીંયા x2 એટલે 3 છે, 3 - 3 કારણ કે x1 બરાબર 3 છે. y2 એટલે -2 છે, -2 - -2. ઓકે, ચાલો આગળ. અને z2 બરાબર 6 છે એટલે અહીંયા 6 -5. તેથી આવું થયું. જો x -3/0 બરાબર y માઇનસ +2 રાખો /0 બરાબર z પ્લસ 5 -+11. આવું થયું. આ કાર્તેજીય સમીકરણ. આ કયું સમીકરણ કહેવાય? કાર્તેજીય. એ છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત એવું થતું નથી. એનું અર્થઘટન શું થાય? આનું અર્થઘટન આવું થાય. હા, તમે જાણો છો આનું અર્થઘટન આવું થાય. હા, x બરાબર 3, x -3 બરાબર 0. આનું અર્થઘટન આવું થાય y બરાબર -2. ઓકે, અને આનું અર્થઘટન શું થાય તો કે z પ્લસ 5/11 બરાબર અહીંયા શું આવ્યું હોય છે k. એટલે એનું અર્થઘટન શું થાય? z પ્લસ 5 બરાબર 11k. આવી રીતના. અને અહીંથી નહીં આમ તમે લખીને કાર્તેજીય સમીકરણ મેળવી શકો. સદિશ આરની જગ્યાએ x y z લખો. અહીંયા તો બધું છે જ, તમને ક્લિયરલી ખબર પડી જાય. કેમ લખીએ? સાથે સાથે લખી નાખીએ. આ તો ક્લિયર જ છે, તમને અહીંથી તો દેખાય જ છે. અહીંયા બાબતે નોટ કર્યા જેવી ખરી?
આ સદિશ આર છે એને કાર્ટેશિયનમાં એક્સ વાય ઝેડ વડે દર્શાવી શકાય. અહીંયા 3 -2 -5 છે પ્લસ અંદર કેને ગુણો તો 0 0 અને 11 કે આવું થાય. ઓકે, આ સદિશનો સરવાળો કરી શકાય. પછી બે સદિશ સમાનતાની વાત કરો તો સરખાવો તો એક્સ બરાબર શું થાય તો કે 3 + 0 એટલે 3. ઓકે, અને સરખાવો વાય બરાબર શું થાય -2 + 0 એટલે વાય બરાબર -2. ઓકે, સરસ વાત છે. અહીંયા સરખાવો ઝેડ બરાબર શું થાય ઝેડ બરાબર -5 ઝેડ બરાબર -5 પ્લસ 11 કે અરે એવું થાય ને ઝેડ બરાબર આ બે સદિશનો સરવાળો કરીએ છીએ અને બે સદિશની સમાનતા અનુરૂપ ઘટકો સમાન હોય તો અહીંયા તમે જોઈ શકો છો ઝેડ + 5 બરાબર 11 કે. હમણાં આપણે આવું જ લખ્યું હતું. અહીં છેદમાં 11 લખો ઝેડ + 5 ના છેદમાં 11 બરાબર કે વિચાર્યું અરે તો આમ લખો કાર્ટેશિય સ્વરૂપમાં ચાલે. આ એક સાંકેતિક સ્વરૂપ છે, દર્શાવવાની એક મેથડ છે. એનું એવું અર્થઘટન ક્યારેય નથી થતું છેદમાં 0 અવ્યાખ્યાયિત. એવું દર્શાવે છે કે x - 3 = 0 એટલે x = 3. આ એવું દર્શાવે છે y + 2 = 0 એનું અર્થઘટન y = -2 આવે છે. આના ઉપરથી પણ આવે છે. રેડી કમ્પ્લીટ આવડી જશે. ઓકે, ચાલો એના પછી 10મો ક્વેશ્ચન છે. આપેલી રેખાઓની જોડ વચ્ચેના ખૂણા શોધવાના છે. એની અંદર બે દાખલાઓ છે. પહેલો દાખલો એની અંદર કરીએ. બે રેખાઓ આપી છે અને બે રેખાઓ વચ્ચેના ખૂણાની વાત પૂછી છે, ખૂણો શોધવો છે. તો અહીંયા જુઓ પહેલી રેખાને હું એલ નામ આપું તો સદિશ આર બરાબર 2i કેરેટ -5j કેરેટ પ્લસ k કેરેટ. તો આને સદિશ સ્વરૂપે આમ લખી શકો 2 -5 અને 1 ઘટક સ્વરૂપે. આ સુરેખ સંયોજન સ્વરૂપે લખેલું છે. i કેરેટ જે કેરેટ કે કેરેટના સુરેખ સંયોજન સ્વરૂપે લખેલું છે અને ઘટક સ્વરૂપે આમ પ્લસ અહીંયા લેમડા છે અચળાંક કોઈ પણ 3 2 અને 6 આવી રીતની વાત હોય. લેમડા બિલોંગ્સ ટુ આર. તો આ પહેલી રેખા થઈ. આના ઉપરથી સિમ્પલી આપણને ખબર પડે કે એના પરનું બિંદુ એનો સ્થાન સદિશ એ આપણને મળે 2 -5 અને 1. અને આ રેખાની દિશા આપણે આના ઉપરથી આ સદિશ સ્વરૂપ ઉપરથી ગોતી શકીએ 3 2 અને 6 છે. ઓકે ડન. હજી એક રેખા છે એમ, એને એમ નામ આપો. ચાલો આ રે તો સદિશ આર બરાબર 7 -6 અરે -6 કે કેરેટ છે. જો ભૂલ કરતા નહીં. એનું અર્થઘટન કે જે કેરેટ વાળું પદ જ નથી એટલે જે કેરેટનો સહગુણક 0 છે એટલે અહીં આપણે ઘટક સ્વરૂપે લખવું હોય તો આમ લખી શકાય 7 0 -6. ઓકે ડન. પ્લસ મ્યુ છે અચળાંક છે એ તો 1 2 અને 2 આવું આવે છે. હા, રેખાનું સમીકરણ છે એટલે આપણે અહીંયા મ્યુ બિલોંગ્સ ટુ આર. આની મદદથી તમે આના પરનું બિંદુ બી હોય તો એનો સ્થાન સદિશ બી વડે દર્શાવી શકો ને આપણને આની ઉપરથી મળી જાય 7 0 -6 અને આ રેખાની દિશા સદિશ એમ વડે દર્શાવો તો 1 2 2. ઓકે, આ બે રેખા વચ્ચેનો ખૂણો મારે શોધવો છે એટલે બેની દિશા વચ્ચેનો ખૂણો એટલે આ રેખાની દિશા હારે એમની દિશા હારે સદિશ એમ વડે દર્શાવીએ છીએ. રેખા એલ તથા એમ વચ્ચેનો ખૂણો રેખા એલ તથા એમ વચ્ચેનો ખૂણો શું કહેવું છે આપણે આલ્ફા છે. તો મળે કેમ કોસ આલ્ફા આ સૂત્ર દ્વારા મળે બરાબર સદિશ એલ ડોટ સદિશ એમ લઘુકોણ હોય એટલે માનાક અને નીચે સદિશ એલનું મૂલ્ય અને સદિશ એમનું મૂલ્ય આમ રેડી. અને આના ઉપરથી તમે આલ્ફા બરાબર તમે આવું લખી શકો કોસ ઇન્વર્સ અને અહીંયા શું લખી શકો કોસ ઇન્વર્સ સદિશ એલ ડોટ સદિશ એમ માનાક અને નીચે સદિશ એલનું મૂલ્ય અને સદિશ એમનું મૂલ્ય. ઓકે ડન. આ બધી કિંમતો શોધી લે. ચાલો ખબર પડે આપણને શું મળે છે. આપણી પાસે સદિશ એલ અને સદિશ એમ તો છે જ. સદિશ એલ ડોટ સદિશ એમ મેળવો. ચાલો સદિશ એલ છે 3 2 6 ડોટ આ સદિશ એમ છે આ સદિશ એલ છે 1 2 2. ચાલો 3 + 4 + 12 એટલે કેટલા થઈ 12 + 4 એટલે 16 + 3. ઓકે રેડી. હજી સદિશ એલનું મૂલ્ય શોધી લે. આ સદિશ એલ ડોટ સદિશ એમ આપણને મળી ગયું. સદિશ એલનું મૂલ્ય શોધવું હોય તો વર્ગમૂળની અંદર 3નો સ્ક્વેર + 2નો સ્ક્વેર + 6નો સ્ક્વેર. ચાલો ફાઇનલી કેટલા થાય
36 + 4 એટલે 40 ને 49 વર્ગમૂળ એટલે 7 ઓકે ડન એ જ રીતે સદિશ એમનું મૂલ્ય શોધી લઈએ સદિશ એમનું મૂલ્ય બરાબર વર્ગમૂળની અંદર 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર ઓકે તો કેટલા મળે છે વર્ગમૂળની અંદર 9 એટલે 3 સદિશ એમનું મૂલ્ય આપણને 3 મળે છે આ બધું જ મળી ગયું તો સમીકરણ 1 ઉપરથી બધી વાત આમાં મૂકી દો 1 પરથી આપણે ખૂણો શોધવો છે આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ ચાલો સદિશ એલ ડોટ સદિશ એમ એટલે આપણને કેટલા મળે છે 19 અને અહીં લખાય 19 માનાકમાં નીચે સદિશ એલનું મૂલ્ય એટલે 7 ગુણ્યા સદિશ એમનું મૂલ્ય એટલે 3 તો જુઓ બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા કોસ ઇન્વર્સ 19/21 આપણને મળે છે આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ 19/21 રેડી આ રીતે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધી શકાય નવું કંઈ નથી રેખા તમને જે સ્વરૂપ આપ્યું હોય એમાંથી અત્યારે સદિશ સ્વરૂપે છે એમ કાર્તેજીય સ્વરૂપે આપી શકે એમાંથી તમારે બેયની દિશા શોધી કાઢવાની અને બેયની દિશા મળી જાય એકને સદિશ એલ ને એકને સદિશ એમ કયો સૂત્રની અંદર કિંમતો મૂકી દો આ રીતે બે રેખા વચ્ચેનો ખૂણો શોધી શકાય ઓકે અહીંયા સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું